SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડોક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજનો વિષય છે કે ભેદભાવ તો કરવો જ જોઈએ। હવે ભેદભાવ શબ્દથી ઘણા બધાને આમ આંખો ઊંચી થઈ જતી હશે કે આ ભેદભાવ કરવાની વાત કેમ છે, પણ આ તો આપણા જન્મ સહજ વાત છે। નાના બાળકને જ્યારે કોઈ ઓપ્શન આપવામાં આવે કે એક ચોકલેટ છે અને આ બાજુ રોટલી છે, તો બેમાંથી એક જ તને મળે એવું છે, તો શું કરવાનું? તો એ તરત એ બંનેના ભેદ કરીને એની પાછળનો ભાવ એ જોવે છે અને જવાબ તો તમને ખબર જ છે કે નાનું બાળક શું પસંદ કરશે? એને ગળ્યો રસ અને ચોકલેટ વધારે પસંદ છે ને, એટલે એ બાજુ જશે। કોઈ એક યુવાન કે જેને બાઇક ચલાવવું ખૂબ ગમે છે, એને તમે જ્યારે ઓપ્શન આપો છો કે બાઇક અને ગાડી આ બેમાંથી કોઈ એક તને મળે એવું છે, તો એ તરત એમાં ભેદભાવ કરશે અને જેનો બાઇક પસંદ હશે તો એ બાઇક જ લેશે। મિત્રો, આનો અર્થ શું થયો કે દરેક વ્યક્તિ જન્મથી જ તમામ વિકલ્પોમાંથી ભેદભાવ કરીને મોટે ભાગે પોતાને પ્રિય હોય એવા વિકલ્પ પસંદ કરે છે, એ પ્રમાણે એનો એ ભેદભાવ કરે છે, જેને એક બીજો યોગ્ય શબ્દ છે એ વિવેકનો ઉપયોગ કરે છે। બે વસ્તુ જુદી છે અને એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની છે, તો શેને પ્રાથમિકતા આપવી, આવા નિર્ણય આપણે લેતા હોઈએ છીએ। હવે આમાં જે પ્રેય હોય છે, જે ગમતું હોય છે, એનું સિલેક્શન તો તરત થઈ જતું હોય છે, પણ તમામ પ્રેય વસ્તુ, ગમતી વસ્તુઓ શ્રેય છે એ શું ખરેખર તમારા માટે કલ્યાણકારી છે કે તમારા સ્વાસ્થ્યમાં અને તમારી પ્રસન્નતામાં એ ઉમેરો કરી શકે એમ છે, તમારા સ્વાસ્થ્ય અને પ્રસન્નતાનું સાતત્ય જાળવી શકે એમ છે? આ વાત એ ભેદભાવની પાછળની મુખ્ય વાત છે। એટલે તમે કોઈ પણ ડિસીઝથી હેરાન થતા હોય કે કોઈ પણ સિમ્ટમ તમને હેરાન કરતું હોય, એસિડિટી થાય છે, માથું દુખે છે, બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે કે વોટેવર, આ બધા સિમ્ટમમાં તમે એના સોલ્યુશન્સમાં સિલેક્ટ કરો છો કે જેટલા સોલ્યુશન્સ અવેલેબલ હોય એમાંથી તમે ભેદભાવ કરીને વિવેકપૂર્ણ રીતે અમુક એના સોલ્યુશન્સ તમે એડોપ્ટ કરો છો જે તમને પ્રિય હોય એવા। પણ તમને જે પ્રિય છે એ તમારું કલ્યાણ કરે છે, એ તમને શ્રેયસ છે, તમને ધાર્યું રિઝલ્ટ એમાં મળે છે અને એ રિઝલ્ટ તમારી આખા આયુષ્યની સ્થિતિમાં સ્વાસ્થ્યમાં વધારો કરે છે કે કોઈ બીજા એવા શેડો ઇફેક્ટ્સ આપે છે કે જે તમારા ફેવરમાં નથી? તો મિત્રો, સવારથી લઈને રાત સુધી અને જીવનની શરૂઆતથી જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણી પાસે અનંત વિકલ્પ હોય છે અને અનંત વિકલ્પો અનંત દિશામાં આપણને ફંગોળી શકે છે। પણ જ્યારે આપણો સંકલ્પ સ્પષ્ટ હોય કે આપણે સ્વસ્થ રહેવું છે, પ્રસન્ન રહેવું છે અને આ સ્થિતિને આજીવન ટકાઈ રાખવી છે, ત્યારે તમે જે ભેદભાવ કરશો અને વિવેકપૂર્ણ રીતે જે નિર્ણય લેશો એ ખરેખર તમારી ફેવરમાં હશે। મિત્રો, આપણા આયુર્વેદમાં આયુર્વેદ ચિકિત્સાની જે વ્યાખ્યા કરી છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે પ્રયોગમ શમયેદ વ્યાધિ યો અન્યમ ન ઉદિરયેદ, મતલબ એક રોગની ટ્રીટમેન્ટ કરતી વખતે બીજા કોઈ પણ ઉપદ્રવો ઊભા ન કરે, કોઈ પણ સાઇડ ઇફેક્ટ ના આપે, એ રીતે જે ચિકિત્સા કરવામાં આવે છે એને આયુર્વેદ ચિકિત્સા કહેવાય, જેમાં ડાયટ, લાઇફસ્ટાઇલ, મેડિસિન અને પંચકર્મની પણ જરૂર પડતી હોય એવી રીતે એનો સમાવેશ કરવામાં આવે છે। તો આ રીતનો ભેદભાવ તમને જ્યારે કોઈ ખોરાકનો ઓપ્શન આપવામાં આવે, આહારના ઓપ્શન મેન્યુ કાર્ડમાં તમે જ્યારે સિલેક્ટ કરો છો, તો તમારા માટે માત્ર પ્રિય છે કે તમારા શ્રેયસમાં પણ એ વસ્તુ હેલ્પ કરે છે, તમારા માટે કલ્યાણકારી છે? એ ડિસિઝન્સ યોગ્ય રીતે લેજો। ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, કેવું વિચારવું અને કેવા વિચારોને અભિવ્યક્ત કરવા, કેવા શબ્દોથી કરવા અને કેવા ટોનથી કરવા, આ બધી જ વાતોમાં યોગ્ય ભેદભાવ આપ કરી શકો, યોગ્ય વિવેકપૂર્ણ રીતે આપ જીવનને આગળ અનુભવમાં લઈ શકો, એવી શુભકામનાઓ સાથે આજનો વિષય અહીંયા પૂરો કરીએ છીએ। આ વિષય કેવો લાગ્યો એ ખાસ તમે કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરીને બીજાને મોકલતા રહેજો અને રેગ્યુલર દર શનિવારે આવા વિષય અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ, તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી વિડીયોના નોટિફિકેશન્સ આપને મળી જાય। મળીશું આવતા શનિવારે નવા એક વિષય સાથે। SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग।